નમસ્કાર, મારું નામ બારિયા પ્રજ્ઞા. હું મારી પ્રાથમિક શાળા જૂનાગઢમાં આસિસ્ટન્ટ શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા સીઈટીની એક્ઝામમાં ધોરણ 8માં હિન્દી વિષયની આજે આપણે ચર્ચા કરવાના છીએ. કુલ 80 માર્ક્સનું પેપર હોય છે, તેમાં હિન્દીના ભાગે 10 ભારાંક આવે છે. તો હિન્દીમાં આજે આપણે અમુક ઓબ્જેક્ટિવ પ્રશ્નોની ચર્ચા કરીશું. મોટે ભાગે આ 10 પ્રશ્નોમાં ભાષા સજ્જતા એના જ પ્રશ્નો વધારે પૂછાતા હોય છે, તો આપણે ભાષા સજ્જતા ઉપર વધારે ભાર મૂકીશું. પહેલો પ્રશ્ન છે, વિલોમ શબ્દ કી જોડ પહેચાનિए. વિલોમ શબ્દ યાની કે વિરુદ્ધાર્થી શબ્દ. વિરુદ્ધાર્થી શબ્દમાં આપણે ગલત જોડ ઓળખવાની છે. સાચી જોડ બધી છે, એમાંથી એક ખોટી જોડ છે. ગલત જોડ પહેચાનિए. અંદર બહાર, ऊपर नीचे, वो सही है. बेईमान नेक, साची છે જોડ. ઉઠના ચલના, ચલના ખોટો શબ્દ છે. ઉઠનાની જગ્યાએ બેઠના હોવું જોઈએ, એટલે આપણે ખાસ ઉઠના તો ચલના આ સાચો જવાબ આવશે, કારણ કે આપણે વિલોમ શબ્દની ગલત જોડ ઓળખવાની છે. આગળ જોઈએ, સંકેત દેખકર સચ્ચા અર્થ લીખીએ. આ સંકેત છે. આવા હાઈવે ઉપર ઘણી જગ્યાએ આવા સંકેતો હોય છે, એ આપણે ઓળખવાના છે. ધૂમ્રપાન નિષેધ, ધૂમ્રપાન નિષેધનો આ સંકેત નથી. આગે મોડ હે, આગે મોડ વળાંકનો જે ચિહ્ન છે, એટલે આ સાચો જવાબ છે. આગે મોડ હે. સેતુ, સેતુનો પણ નથી. નો પાર્કિંગનો પણ નથી આ પ્રશ્ન. એની આગળ જોઈએ આપણે, સમાનાર્થી શબ્દ કી સચ્ચી જોડ પહેચાની. સમાનાર્થી શબ્દમાં સાચી જોડ આપણે ઓળખવાની છે. આનો અર્થ એમ ખાસ આપણે સૂચના વાંચવાની છે કે સચ્ચી જોડ પહેચાનીએ કે ગલત જોડ પહેચાનીએ. જ્યારે આપણે સાચી જોડ ઓળખવાની હોય ત્યારે ઓળખી લેવાનું કે 3 શબ્દ ખોટા હશે અને એક જ જોડ સાચી હશે. ભુજંગ પક્ષી, ભુજંગ યાની કે શાર્પ થાય, પક્ષી ના થાય, એટલે આ ખોટી જોડ છે. જગ મૂલ્ય, જગ યાની કે વિશ્વ, મૂલ્ય ના થાય એમનું સમાનાર્થી. કંચન યાની સોના, આ સાચો શબ્દ છે. કંચન એટલે સોનું. વિષ યાની પાણી, આ પણ ખોટો. વિષ એટલે જહેર થાય, આ પણ ખોટું છે. તો આપણે કંચન યાની સોના બી ઉપર ટીક કરીશું. આગળ છે, વાક્ય પૂર્ણ કીજીએ. વાક્ય પૂરું કરવાનું છે, એટલે વાક્ય રચના બરાબર સમજવાની છે. હમે રિક્ત સ્થાન ફૂલ ચાહીએ. હમે कैसी फूल चाहिए, किसने फूल चाहिए, कैसा फूल चाहिए, किसे फूल चाहिए. બંધ બેસતો જે શબ્દ આવે એ આપણે વાંચીને ઓળખવાનો છે. कैसा फूल चाहिए, कैसा શબ્દ સી ऑब्जेक्ट साचो છે. આગળ જોઈએ, शब्दकोश के क्रम में कौन सा शब्द सही नहीं है. શબ્દકોશના ક્રમમાં આપેલા આ શબ્દો છે, એમાં કયો શબ્દ સાચો નથી એ આપણે ઓળખવાનો છે. આપણને ખબર હોવી જોઈએ કે શબ્દકોશના ક્રમમાં પહેલા બધી જ અ ઈ આવશે અને પછી ક ખ ગ ઘ. તો અભ્યાસ સાચો, વિનય અને છેલ્લે શાયર, આ સાચો શબ્દ છે. અભ્યાસ, ચિરાગ, પ્રગતિ और महकना, આ પણ સાચો શબ્દ છે. પહેલા અ આવશે, પછી ચ આવશે શબ્દકોશના ક્રમમાં, પછી પ્ર આવશે અને પછી મ આવશે. આ પણ સાચો શબ્દ છે. આપણે ખોટો, આખી ખોટી જોડ ઓળખવાની છે. મહકના, વિનય, શાયર, સંગ્રામ. મ પહેલા આવ્યો છે, વ પહેલા આવ્યો છે. શાયર મૂર્ધન્ય શ પહેલા છે. સંગ્રામ દંત્ય સ પછી છે. આ પણ સાચી જોડ છે. આગળ જોઈએ, વિનય, વ પછી શ છે, મૂર્ધન્ય શ સાચું છે. પ્રગતિ, પ્રગતિ શબ્દ છેલ્લે ના આવે,
પ્રગતિ સૌથી પહેલા આવવું જોઈએ, એટલે આપણે ડી સાચો जवाब છે। આગળ જોઈએ, निम्नलिखित में से कौन सा शब्द विशेषण नहीं है। विशेषण शब्द विशेषणों ઉપર આપણે વધારે ભાર મૂકવાનો છે। ખૂબ જ અગત્યતા છે ધોરણ 8 હિન્દીના પાઠ્યક્રમમાં વિશેષણ આપણે ઓળખવાનું છે કે વિશેષણ નથી એ ઓળખવાનું છે। વિશેષણ 3 શબ્દ વિશેષણ છે, એક નથી। દયાવાન એ વિશેષણ છે, અચ્છા વિશેષણ છે, સુંદર એ પણ વિશેષણ છે, સાથી સાથી વિશેષણ નથી, એટલે આમાં ડી જવાબ આવશે। ગલત જોડ પહેચાનીએ। ગિનતીમાં અંગ્રેજી અને હિન્દીની ગિનતીને જોડ બનાવીને મૂકેલી છે, એમાં આપણે ખોટી જોડ ઓળખવાની છે। 15 15 આ 15 સાચું છે। 14 હિન્દીમાં ચોગડો આપણે અંગ્રેજીના આડી જેવું કરીએ છીએ, 14 આ પણ સાચું છે। 77 78 87 ની સામે અહીંયા 78 છે, તો 87 શબ્દ નથી, એટલે આ સી શબ્દ સાચો આવશે। 56 સાચો છે। ગલત જોડ પહેચાનીએ। આમાં પણ આપણે ખોટી જોડ ઓળખવાની છે। તાંગા તો ઘોડાગાડી, બેલગાડી તો બળદગાડું, હવાઈ જહાજ તો એરોપ્લેન, રેલગાડી તો જીપ ના આવે। ગયા વર્ષે 2023ના સીટીના પેપરમાં ગલત જોડ પહેચાનીએ વાહન વ્યવહારના નામ પૂછાણ હતા, એટલે આ વર્ષે કદાચ એ ન પૂછાય। આપણે ગયા વર્ષનું પેપર સોલ્વ કરીએ એટલે એટલી ખબર આવી જાય પણ પડી જાય, તો આમાં રેલગાડી તો જીપ એ ઓપ્શન સાચો છે। सब्जी के अर्थ की गलत जोड़ पहचानिए। शाकभाजीना नाम लौकी, दूधी साचो शब्द छे, आलू बटेटा आ साचो शब्द छे। ग्वारफली तो मरचा ना थाय, ग्वारफली एटले गुवार थाय, तो आ खोटी जोड़ छे, एटले आपणे सी जवाब आवशे। बेंगन तो રીંગણા साचो शब्द छे। આગળ છે સહી જોડ પહેચાનીએ। સાચી જોડ 19 નથી, 3 જોડ ખોટી છે, એક જ સાચી હશે, એટલે આપણે એક જોડ જ ઓળખવાની છે। 29 છે, 19 આ ખોટી છે, 35 આ સાચી છે, 28 નથી અને 53 નથી, એટલે આ બી સાચો જવાબ છે। અવ્યય પહેચાનીએ। અવ્યય में और, घमंड, नाव और सौरभ आमांथी अव्यय और छे, एटले आमां ए जवाब आवशे। कबीर ने साईं शब्द का प्रयोग किसके लिए किया है। साईं यानी कि भगवान। कबीर के दोहे है, कबीर के दोहे साईं इतना दीजिए जामे कुटुंब समाय, मैं भी भूखा ना रहूं साधु न भूखा जाए। आ दोहामां साईं शब्दने भगवानना रूपमां मानवामां आव्यो छे, એટલે એમાં ભગવાન જો આ સાવ નજીકના શબ્દ હોય એટલે ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે। ગુરુ, સાધુ, માલિક એ એકેય શબ્દ નથી, ભગવાન સાઈનો અર્થ આપણે ભગવાન જ લેવાનો છે। ઉદ્યમ શબ્દ का अर्थ क्या है। समानार्थी शब्द છે। ઉદ્યમ, ઉદ્યમનો સ્વભાવ ના થાય, ઉદ્યમનો સાપ પણ ના થાય, ઉદ્યમનો અર્થ પરિશ્રમ સાચો જવાબ છે, કુશળતા પણ ના થાય, એટલે સી જવાબ ઉદ્યમ માટે સાચો છે। किसके बिना जग सूना रेगिस्तान है। प्यार के बिना, बहार के बिना, पानी के बिना कि मित्र के बिना। काव्य की पंक्ति है तो इसमें ए ऑप्शन आवशे, प्यार के बिना जग सूना रेगिस्तान है। कंचन शब्द का अर्थ हमें पहचानना है। कंचन यानी कि हीरा, हीरा ना थाय, कंचन एटले सोनू, सोना साचो जवाब छे, चांदी पण नहीं अने मोती पण नहीं। विलोम शब्द की गलत जोड़ पहचानिए।
વિલોમ એટલે કે વિરોધાર્થી શબ્દ. વિરોધાર્થી શબ્દની આપણે ખોટી જોડ ઓળખવાની છે. લઘુ યાની વિરાટ, લઘુ યાની છોટા, વિરાટ યાની બડા, તો એ સચ્ચી જોડ. માનવ દાનવ, માનવ યાની મનુષ્ય, દાનવ યાની રાક્ષસ, આ સાચી જોડ છે. પ્રખ્યાત અને કુખ્યાત એ પણ સાચી જોડ છે. સંધ્યા અને શામ, સંધ્યાનો સમાનાર્થી શામ છે એટલે આ ખોટી જોડ છે. સંધ્યાનો અર્થ શામ છે એટલે આ આપણે ખોટી જોડ. નિમ્નલિખિત मुहावरों की गलत जोड़ पहचानिए. खोटी जोड़ फरीथी આપણે ઓળખવાની છે મુહાવરોની. हृदय पर सांप लौटना यानी कि ईर्षा पैदा होना, साचो जवाब छे. आंखों में चमक होना यानी खुशी का भाव होना, आ पण साचो छे. फूला न समाना यानी निराश होना, आ खोटो जवाब छे. फूला न समाना यानी बहुत खुश होना, એટલે આ ખોટો જવાબ છે. દિલ ટૂટના यानी निराश हो जाना એ પણ સાચું છે. એટલે સી ઓપ્શન છે એની જોડ બંધ બેસતી નથી, એ ખોટી જોડ છે એટલે આપણે સી ઓપ્શન સાચું આવશે. निम्नलिखित शब्द में से माला का वचन परिवर्तन कौन सा शब्द है? माला, माला ओ वचन परिवर्तन करवानुं छे. माला एक वचन छे, आपणे मालानुं बहुवचन करवानुं छे. माला ओ, माले, माले पण ना थाय, माला ओ पण ना थाय, मालो न थाय, माला ए ऊपर अर्धचंद्र बिंदी, आ साचो ऑप्शन छे डी, माला ए. वचन परिवर्तन की सही जोड़ पहचानिए. હવે આપણે વચન પરિવર્તનમાં સાચી જોડ ઓળખવાની છે. ગમલા ગામલા ખોટી જોડ છે. ડીબિયા ડીબિયા સાચી જોડ છે, કેમ કે બહુવચનમાં અર્ધચંદ્ર બિંદી છે એટલે સાચી જોડ છે. ચૂડી ચૂડિયા ખોટી જોડ છે. ડ રસ્વઈ આવે અને યા ઉપર અર્ધચંદ્ર બિંદી આવે. સેના સેનાએ ખોટી જોડ છે કારણ કે ઉપર અર્ધચંદ્ર બિંદી નથી, એટલે બહુવચનમાં બી ઓપ્શન સાચું છે. ડીબિયા તો ડીબિયા. लिंग परिवर्तन की गलत जोड़ पहचानिए. लिंग परिवर्तन में दास दासी गलत जोड़ ओळखवानी छे એટલે ત્રણ શબ્દ સાચા હશે. દાસ તો દાસી સાચું છે. ધોબી ધોબીન એ પણ સાચું છે. વિદ્વાન વિદ્વાની ખોટી જોડ છે. સ્વામી સ્વામીની સાચી જોડ છે. વિદ્વાન તો વિદુષી આવે, વિદ્વાની ખોટી જોડ છે એટલે આપણે સી ઓપ્શન આવશે આમાં. समानार्थी शब्द की गलत जोड़ पहचानिए. समानार्थी शब्दनी खोटी जोड़ ओळखवानी छे. विनम्रता यानी विनय साचो शब्द छे. आकांक्षा इच्छा साचो शब्द छे. मिथन जन्म खोटो शब्द छे. आ समानार्थी शब्द नहीं. निधन यानी मृत्यु, तो जन्म एमनो विरुद्धार्थी शब्द छे એટલે આપણો જવાબ સી આવશે. તરજી એટલે મહત્વ એ સાચો શબ્દ છે. વધારે પડતું તમારે ગલત જોડ ઓળખવાની જ પરીક્ષામાં વધુ પૂછે છે, એટલા માટે કે એમાં વિદ્યાર્થીઓ થોડા મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે. વિલોમ શબ્દ की गलत जोड़ पहचानिए. વિરોધાર્થી શબ્દની ખોટી જોડ આપણે ઓળખીએ. ગરીબ તો અમીર સાચો શબ્દ છે. વિશ્વાસ અવિશ્વાસ સાચું વિરુદ્ધાર્થી છે. સુંદર અસુંદર સાચો વિરોધાર્થી છે. જમીન ધરતી એ સમાનાર્થી શબ્દ છે, એ વિરોધાર્થી શબ્દ નથી. જમીન તો આકાશ થાય, ધરતી એમનો સમાનાર્થી છે એટલે ડી ઓપ્શન છે એ આપણે સાચો છે. प्रतिदिन शब्द में कौन सा उपसर्ग लगा है? प्रतिदिन शब्द में उपसर्ग 8मा ધોરણના હિન્દીમાં ઉપસર્ગ અને પ્રત્યય
એ ખાસ આપણે પૂછાય છે. ઉપસર્ગ કોણ સાહે? પ્રતિદિન. નીર, નીર છે નહીં, નીર નથી, પ્રતિ. ઉપસર્ગ એટલે પહેલા આવતો શબ્દ, દિનની આગળ આવ્યો છે પ્રતિ, એટલે પ્રતિ ઉપસર્ગ છે. ઈક, ઈક પણ નથી અને ત્વ પણ નથી, એટલે આપણે બી ઓપ્શન સાચો છે. પ્રત્યય પહેચાનીએ. પ્રત્યય શબ્દ ભૌતિક શબ્દ છે, એમનો પ્રત્યય આપણે ઓળખવાનો છે. એમાં ઈક આવ્યો છે, પાછળ પ્રત્યય આવ્યું છે, ત્વ કે નીર, એની પાછળ આપણે ભૌતિકની પાછળ ઈક આવ્યો છે. ઈક પ્રત્યય છે કે જે સાચો જવાબ છે એ. निम्नलिखित में से कौन सा विशेषण नहीं है? विशेषण નથી આપણે ઓળખવાનું છે. સુંદર વિશેષણ છે, ઠંડા વિશેષણ છે, સ્નાન વિશેષણ નથી, બાંકા એ પણ વિશેષણ છે. बाबा भारती का घोड़ा बांका था, बांका चाल चलता था, बांका विशेषण है. शब्दों के अर्थ लीजिए. ધોરણ 8 માં હિન્દી વિષયના બીજા સત્રના જેટલા પણ શબ્દાર્થો છે, સમાનાર્થી શબ્દો છે, એનો એક સંગ્રહ મેં કર્યો છે. આજે હું તમને સંગ્રહ બતાવું છું. આમાંથી વધારે પડતા આઈએમપી છે, આમાંથી પૂછાઈ શકે છે. खरहरा यानी कि घोड़े का शरीर साफ करने का एक ब्रश. चाह यानी इच्छा. कीर्ति यानी यश. करुणा यानी दुख. बाग यानी लगाम. सहसा यानी अचानक. अभिलाषा यानी इच्छा, आकांक्षा, कोई भी शब्द हो वो सच्चा होगा. शावक यानी हिरनी का बच्चा, शावक. सहस्त्र यानी 1000. बाहुबल यानी शारीरिक शक्ति. सन्नाटा यानी चुप्पी. शांति जो छा जाती है उसे सन्नाटा कहते हैं. नेकी यानी भलाई. चाप यानी आहट. लच्छा यानी गुच्छा. मनुष्यत्व यानी इंसानियत, जिसे हम मानवता भी कहते हैं. अपाहिज, अपंग. अस्तबल, अश्वशाला या घुड़शाला भी कहते हैं उसे. हानि यानी नुकसान. पतवार यानी चप्पू. क्षमता यानी शक्ति. स्पंदन यानी चेतना. मांझी यानी नाविक. असीम यानी सीमाहीन, जिसकी सीमा न हो उसे असीम कहते हैं. सिंधु यानी समुद्र. अंधड़ आंधी. प्रकृति स्वभाव. खेर कुशलता. उपयुक्त उचित. अदम्य उत्कट. तरजी प्राधान्य. આ બધા સમાનાર્થી શબ્દો એવા છે કે જેને કોર્સમાંથી મેં શોધી અને આ એક સંગ્રહ બનાવેલો છે કે આમાંથી પૂછાઈ શકે. હવે આપણે વિશેષણો એવા જોઈએ જે આઈએમપી છે. વિશેષણોમાં પ્યારા, આપને ગલત જોડ પહેચાનીએ, સહી જોડ પહેચાનીએ એવી રીતે પૂછાઈ શકે, પણ આવા શબ્દો પૂછાઈ શકે. પ્યારા, પ્રસિદ્ધ, गर्म, कुरूप, विशाल, क्रोध, अधीर, नेक, विश्वास, क्षमा, मुस्कुराना या मुस्कुराहट, घृणा, दया, ऊंचाई,
આવા અનેક વિશેષણો ઘણા બધા છે કોર્સમાં કે જેનો મેં સંગ્રહ કરેલો છે. આવી રીતે મુહાવરાઓનો સંગ્રહ છે, આપણે આવતા પીરિયડમાં એ ભણીશું.